સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. આપણે હંમેશા નારીઓનો આદર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ. મમ્મી હોય ઘરમાં, બેન હોય, એની આપણે રસોડાની અંદર, ઘરકામની અંદર મદદ કરવાની હોય. ના આ તો તારું કામ છે, આ મારું કામ નથી એવું કહેવાય નહીં. એટલે મનુસ્મૃતિમાં એવું કીધું છે કે જ્યાં સ્ત્રીઓ નું માન સન્માન જળવાય, બરાબર, ત્યાં દેવતાઓ વસે છે. આપણે ઘરમાં મણમણની બોલતા હોય માને, બહેનને, આપણા ઘરના વ્યક્તિઓ, અને પછી આપણે કહીએ કે ભગવાનને પોતાને પૂજા કરીએ, દેવોને પૂજા કરીએ, તો મજા આવે નહીં. આપણા ઘરમાં કોઈ દાદા વડીલ હોય, વૃદ્ધ હોય, દાદી હોય, એને બરોબર નવડાવી દેવાની, ગુરુવારે નખ કાપી નાખવાના, આવું બધું કામ કરવું. ગમે ત્યારે નખ કાપી દેવાના, એની સેવા કરવાની. જો બરાબર, એટલે તો પહેલું એક્ઝામ્પલ એટલા માટે મેં આપ્યું કે જે બધા અહીંયા પાખંડી જે મહારાજો છે એ કહે છે કે તમારે ભરવાનું, નારિયેળ લાવવાનું, કોથળામાં લાવવાનું, અને કિલો ખાંડ લાવવાની, આ લાવવાની, તે લાવવાનું. પણ હું એમ કહું, જો સારો એવો હોય, જે ગુરુ હોય, બરાબર, ગુરુ કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? જ્યારે ગુરુ એને કહેવાય કે ધૂપ સળી જેમ જાતે સળગે, બરાબર, અગરબત્તી જે જાતે સળગી અને બીજાને સુગંધ આપે છે, તેમ ગુરુ એવો હોવો જોઈએ, પોતે ઘસાય અને બીજાને સુખ આપવું જોઈએ. અત્યારના જે આવે છે ગુરુ, ગાડી લઈને આવે ને આપણી પાસે કટોરો લાંબો પાડે ને પૈસા માંગે, એનું શરીર હોય મજબૂત, બરાબર, આપણે જો કદી બે ત્રણ જણ એને ટકાઈ જાય તો આપણને બી ફેંકીને જતા રહે એવા સાધુઓ આવે. એવા સાધુઓને કદાચ દાન કરવું જોઈએ નહીં. એવા સાધુઓને દાન આપણે કરવાનું. એવા સાધુઓને દાન કરવાથી આપણું દાન નરકમાં જાય, બરાબર, ક્યાં જાય? નરકમાં. આપણે એવા સાધુઓને દાન કરવાનું જેની પાસે હાથ નથી, પગ નથી, ભગવાને ખોટ આપી છે, એવાની ખોટ પૂર્ણ કરવાનું. એ આપણું સાચું પુણ્ય કહેવાય. આપણે જે પૈસા આપ્યા છે ગમે તે આપીએ અને એ આપણે નરકમાં જાય એવું દાન આપણે કરીએ નહીં. યોગ કર્મ શું કૌશલ્યમ, એટલે કર્મમાં કુશળતા એ જ પ્રયોગ. શ્રીમદ ભગવદ ગીતામાં કીધું છે કર્મ કરવાનું. આપણે કર્મ જેટલું કરીએ એટલું સારું કરવાનું છે. સત્યમેવ જયતે, એટલે સત્યનો વિજય થાય છે, બરાબર. મુંડક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે સત્યનો વિજય. જો સત્યની સાથે થોડા લોકો અને સત્યની સાથે થોડોક સપોર્ટ હોય છે. એનું એક કારણ છે, ત્યારથી અનાદિકાળથી ચાલતું આવ્યું છે. જ્યારે પાંડવો 5 હતા, કૌરવો 100 હતા, બરાબર હતા ને, પણ સત્ય ની સાથે થોડા હતા અને અસત્યની સાથે ઘણા બધા હતા, 100 હતા. છતાંય સત્યનો વિજય થયો કે પાંડવોનો વિજય થાય છે. આપણે જોઈએ કે સંસ્કૃતની અંદર જ્યારે તમે